હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પરફેક્ટ માપ સાથે હાંડવાનું ખીરું બનાવીશું અને સાથે જ મેથીની ભાજીનો ઉપયોગ કરીને હાંડવો બનાવીશું. તો તેના માટે 1 કપ ચોખા લીધા છે. બાસમતી સિવાયના કોઈપણ ચોખાનો ઉપયોગ તમે કરી શકો છો. સાથે જ અડધો કપ ચણાની દાળ લીધી છે, 1/4 કપ તુવેરની દાળ અને 1 ટીસ્પૂન અડદની દાળ. આ હાંડવા માટેનું એક પરફેક્ટ માપ છે, જેનાથી હાંડવો એકદમ સરસ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ પોચો બનશે. તો તૈયાર કરેલા હાંડવાના આ મિશ્રણને આપણે 2 પાણીથી સરસ રીતે વોશ કરી લઈશું. દાળ ચોખાને સરસ રીતે વોશ કર્યા બાદ આપણે ડૂબોડૂબ પાણી એડ કરીને આપણે ઢાંકીને તેને 4 કલાક માટે પલાળી રાખીશું. 4 કલાક બાદ આપણે ખોલીને તેને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો દાળ ચોખા એકદમ સરસ રીતે પલળી ગયા છે. હવે આપણે તેને મિક્સર જારમાં લઈને આપણે એક સેમી ક્રશ એવું ખીરું તૈયાર કરી લઈશું. આથો લાવવા માટે અડધો કપ દહીંનો ઉપયોગ કરીશું. દહીં આપણે મિક્સર જારમાં જ લઈ લઈશું અને 1.5 કપ જેટલું પાણી ઉમેરીને આપણે સેમી ક્રશ એવું ખીરું તૈયાર કરીશું. અહીં આપણે એકદમ ફાઇન પેસ્ટ નહીં કરીએ, પણ આપણે તેને હાંડવા માટે થોડું કકરું પીસીશું. તો તમે જોઈ શકો છો આ પ્રમાણેનું ખીરું તૈયાર થઈ જશે. તૈયાર કરેલા ખીરાને એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને આપણે ઢાંકીને તેને 7 થી 8 કલાક માટે અથવા તો ઓવરનાઇટ માટે ઢાંકીને આપણે કોઈ ગરમ જગ્યા પર તેને રાખી દઈશું. અહીં મેં તૈયાર કરેલું ખીરું ઓવરનાઇટ માટે આથો લાવવા માટે રાખ્યું હતું. તમે જોઈ શકો છો એકદમ સરસ આથો આવી ગયો છે. તો હવે આપણે હાંડવો બનાવવા માટે મસાલા કરી લઈશું. હળદર, અજમો, સ્વાદ પ્રમાણે મીઠું, બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેરીને બધું મિક્સ કરી લઈશું. આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. ચડિયાતી એવી કોથમીર ઉમેરીશું અને સાથે જ ચડિયાતી એવી આપણે મેથીની ભાજી ઉમેરીશું. લીલું લસણ અત્યારે જ એડ કરવાનું હોય છે, પણ હું અત્યારે ભૂલી ગઈ હતી એટલે આપણે તેને આગળ એડ કરી દઈશું. હાંડવામાં આ પ્રમાણેનો જો મસાલો તૈયાર કર્યો હશે તો હાંડવો એકદમ સરસ મજાનો ટેસ્ટી તૈયાર થશે. હવે આપણે હાંડવાને પોચો બનાવવા માટે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું અને હવે હાંડવાના ખીરામાં જ આપણે તેનો વઘાર કરી લઈશું. તો સિંગ તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરીશું. રાઈ ફૂટે એટલે સૂકા મરચાં ઉમેરીશું, હિંગ ઉમેરીશું અને તૈયાર કરેલો વઘાર સોડા ઉપર એડ કરી દઈશું. આ પ્રમાણે ગરમ વઘારને સોડા ઉપર એડ કરવાથી હાંડવો એકદમ સરસ પોચો બનશે. વઘાર ઉમેરીને આપણે એકદમ સરસ સ્પીડમાં બધું મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં 3 ચમચી જેટલું લીલું લસણ એડ કરીશું અને એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. હવે આપણે હાંડવો વઘારવાની તૈયારી કરીશું. તેના માટે એક પેનમાં 3 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે તલ ઉમેરીશું. તલ સરસ ફૂટે એટલે આપણે હાંડવાનું ખીરું રેડીશું. તો અહીં આપણે મીડિયમથી કેવો હાંડવો તૈયાર કરીશું. તેના માટે આપણે જરૂર પૂરતું ખીરું ઉમેરીશું અને આપણે તેને ઢાંકીને ગેસની સ્લો ફ્લેમ પર આપણે 10 મિનિટ માટે કૂક કરીશું. હાંડવાને આપણે ગેસની સ્લો ફ્લેમ પર જ કૂક કરીશું. 10 મિનિટ બાદ હાંડવાને ખોલીને જોઈ લઈશું તો નીચેથી એકદમ સરસ કૂક થઈ ગયો છે. હવે આપણે એક ઢાંકણ ઢાંકીને હાંડવાને પલટાવી દઈશું અને નીચેની સાઈડથી આપણે થોડું તેલ એડ કરીને તેને ફરીથી 10 મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ પર તેને સરસ કૂક કરીશું. આ પ્રમાણે કૂક કરવાથી ઉપર નીચે હાંડવો એકદમ સરસ મજાનો ક્રિસ્પી થઈ જશે અને અંદરથી એકદમ સરસ ચડી જશે. 10 મિનિટ બાદ આપણે ખોલીને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો ક્રિસ્પી એવો આપણો હાંડવો તૈયાર થયો છે. તો આ પ્રમાણે આ માપથી તમે હાંડવો બનાવશો તો હાંડવો એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થશે. તો તૈયાર છે આપણો મેથીની ભાજીનો પરફેક્ટ માપ સાથે હાંડવો.